Namaskar and welcome. I am Dhruvika Kanabar presenting the lecture of Auditing and Corporate Governance, and you are watching official YouTube channel of our college Shri A.K. Doshi Mahila College, Jamnagar. આપણે ઓડિટિંગના અગાઉના લેક્ચરમાં ઓડિટ નોટબુકનું ડિસ્કશન કર્યું હતું. આ લેક્ચરમાં આપણે ઓડિટ પ્રોસિજર, ઓડિટ વિધિ અંતર્ગત કઈ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે એનું ડિસ્કશન કરવાનું છે. ઓડિટ પ્રોસિજરમાં મેઇનલી ચાર જે છે એના સ્ટેપ તો ના કહેવાય, કારણ કે એ સિક્વન્શિયલ નથી, ક્રમશઃ નથી, પણ ચાર બાબતોનો સમાવેશ થાય છે ઓડિટ વિધિમાં એમ કહી શકાય. ફર્સ્ટ ઇઝ રૂટીન ચેકિંગ, સામાન્ય તપાસ. સેકન્ડ, ટેસ્ટ ચેકિંગ, પ્રાયોગિક તપાસ. થર્ડ, યુઝ ઓફ સાઇન્સ, નિશાનીઓનો ઉપયોગ. એન્ડ સરપ્રાઇઝ ચેકિંગ, અણધારી તપાસ. આ ઓડિટ વિધિ અંતર્ગત જે બાબતો આવે છે એ બાબતોનું આપણે વન બાય વન ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. તો આ લેક્ચરમાં આપણે રૂટીન ચેકિંગ અને ટેસ્ટ ચેકિંગ, પ્રાયોગિક તપાસ અને સામાન્ય તપાસ, આ બે ટોપિકનું ડિસ્કશન કરીશું. હવે આ સમજાવતા પહેલાં હું તમને જે છે એ સિમ્પલી જો સમજાવું તો તમારે સ્ટેટિસ્ટિક્સમાં આંકડાશાસ્ત્રમાં પોપ્યુલેશન અને સેમ્પલ આવે, સમષ્ટિ અને નિદર્શ તપાસ. તો એ વસ્તુ તમને ખ્યાલ હશે કે સમષ્ટિ તપાસ કોને કહેવાય અને નિદર્શ તપાસ કોને કહેવાય. વોટ ઇઝ પોપ્યુલેશન સ્ટડી એન્ડ વોટ ઇઝ સેમ્પલ સ્ટડી. જ્યારે તપાસ હેઠળ રહેલા બધા જ એકમોનો આપણે અભ્યાસ કરીએ દેટ ઇઝ પોપ્યુલેશન સ્ટડી. સમષ્ટિ તપાસ, સમષ્ટિ એટલે બધું જ એમાં આવી જાય. અને જ્યારે તપાસ હેઠળ રહેલા એકમોમાંથી અમુક પસંદ કરેલા એકમો જ આપણે અભ્યાસ કરીએ એકમોનો, એને કહેવાય નિદર્શ તપાસ, સેમ્પલ સ્ટડી. તો આવું ક્યારે કરવામાં આવે કે જ્યારે પસંદ કરેલા અમુક જ એકમો તપાસવામાં આવે, બધા જ નહીં. તો જ્યારે એકમોની સંખ્યા બહુ વધારે હોય તપાસ હેઠળના, ત્યારે અમુક એવા એકમો કે જે સમગ્ર સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરે એવા એકમોનું સિલેક્શન કરવામાં આવે. those who represents the population in a best manner, those units are selected for the sample study. તો સેમ વસ્તુ રૂટીન ચેકિંગ અને ટેસ્ટ ચેકિંગ, સામાન્ય તપાસ અને પ્રાયોગિક તપાસમાં છે. સામાન્ય તપાસ સમષ્ટિ તપાસ જેવું છે, પ્રાયોગિક તપાસ નિદર્શ તપાસ જેવું છે. હજી એનાથી પણ થોડુંક સિમ્પલી સમજાવું, આપણે આંકડાશાસ્ત્રનો એક્ઝામ્પલ પણ નહીં. સપોઝ તમારે એક્ઝામની પ્રિપરેશન કરવાની હોય, રાઈટ. અમુક સ્ટુડન્ટ્સ એવા હોય કે જે આખા સિલેબસમાં જેટલું પણ ઇન્ક્લુડ થતું હોય એવરી ટોપિક, એવરી ક્વેશ્ચન, ઈચ પોઈન્ટ વાંચે, તૈયાર કરે. અમુક સ્ટુડન્ટ્સ એવા હોય, અથવા તો અમુક વખત સેમ સ્ટુડન્ટ એવા હોઈ શકે, એવા કેસીસ બને કે અમુક જ ક્વેશ્ચન તૈયાર કરે, અમુક સિલેક્ટેડ પોઈન્ટ્સ જ તૈયાર કરે. બરાબર છે. તમે પોતાનું વિચારો તો અમુક સબ્જેક્ટમાં તમે એવું કરો કે બધા પોઈન્ટ, બધું ક્વેશ્ચન, બધા જ જે છે ટોપિક તૈયાર કરો. અમુક સબ્જેક્ટમાં તમે એવું પણ કરતા હોય કે તમે અમુક જ ક્વેશ્ચન તૈયાર કરો, અમુક જ પોઈન્ટ તૈયાર કરો. તો જે તમે એવું કરો છો કે બધા ક્વેશ્ચન, બધા પોઈન્ટ તૈયાર કરો, દેટ ઇઝ સમષ્ટિ તપાસ. એટલે કે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ સમષ્ટિ તપાસ અને ઓડિટની દ્રષ્ટિએ સામાન્ય તપાસ, રૂટીન ચેકિંગ, જેમાં તમે બધા ક્વેશ્ચન, બધું જ તૈયાર કરો છો, બધા પોઈન્ટ. અને એની જગ્યાએ જ્યારે તમે સિલેક્ટેડ ક્વેશ્ચન, સિલેક્ટેડ પોઈન્ટ, સિલેક્ટેડ ટોપિક્સ તૈયાર કરો કોઈ ક્વેશ્ચન અંતર્ગત, કોઈ સબ્જેક્ટ અંતર્ગત એની પ્રિપરેશન માટે, દેટ ઇઝ સેમ્પલ સ્ટડી ઇન ધ લેંગ્વેજ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ટેસ્ટ ચેકિંગ ઓર પ્રાયોગિક તપાસ ઓડિટની ભાષામાં. બરાબર. હવે એવું તમે ક્યારે કરો કે જ્યારે તમે અમુક જ ક્વેશ્ચન વાંચો, બધું ન વાંચો. તો જ્યારે સિલેબસ લાંબો હોય, બહુ બધા ક્વેશ્ચન્સ હોય, ત્યારે શક્ય ના હોય બધા ક્વેશ્ચન વાંચવા. એટલે તમે અમુક બેસ્ટ ક્વેશ્ચન હોય, પૂછાઈ શકે આઈએમપી ક્વેશ્ચન, એવા વાંચો. જો સિલેબસ ટૂંકો હોય તો તમે બધા ક્વેશ્ચન વાંચી લો, શું કામ આપણે રિસ્ક લેવું? બધું વાંચેલું હોય તો કાંઈ પણ પૂછાય, આપણે સેફ રહીએ. બરાબર છે. સેમ વસ્તુ ઓડિટર જ્યારે, હવે આપણે થોડુંક ઓડિટ તરફ મૂવ થઈએ. તો તમે ઓડિટિંગનો મિનિંગ મેં સમજાવેલો હતો વેરી સ્ટાર્ટિંગના લેક્ચરમાં, ફર્સ્ટ ચેપ્ટરમાં. તો ઓડિટિંગનો અર્થ શું થાય? સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ઓડિટિંગ એટલે ઓડિટર દ્વારા જે અકાઉન્ટન્ટ દ્વારા લખાયેલા હિસાબો હોય એને તપાસવામાં આવે. એ હિસાબો એ કઈ રીતે તપાસે? તો ટ્રાન્ઝેક્શન હોય, આર્થિક વ્યવહાર હોય, એની ડેટ તપાસે, એની જર્નલ એન્ટ્રી તપાસે, ટ્રાન્ઝેક્શન શું થયો છે એ તપાસે. અને પછી એ ટ્રાન્ઝેક્શનના સપોર્ટિંગ એવિડન્સ એટલે કે આધારભૂત પુરાવાઓ, એટલે આધારભૂત પુરાવા કયા હોય? એના વાઉચર્સ હોઈ શકે, એની એન્ટ્રી હોઈ શકે, જે તે ખાતામાં એની પોસ્ટિંગ, ખતવણી હોય,
એ બધું તપાસે એને કહેવાય ઓડિટિંગનું કામ કરવું. તો સામાન્ય તપાસ રૂટીન ચેકિંગમાં જે છે એ બધા જ વ્યવહારો તપાસે છે. અને મેઇન ડિફરન્સની વાત કરીએ તો પ્રાયોગિક તપાસમાં એ અમુક જ વ્યવહારો તપાસે છે. તો હવે એ વસ્તુ ક્લિયર થઈ. તમે જ્યારે બધા ક્વેશ્ચન તૈયાર કરતા હતા ને અમુક સબ્જેક્ટમાં આઈએમપી ક્વેશ્ચન જ તૈયાર કરતા હતા, તો એવું શા માટે? તો જે સબ્જેક્ટનો સિલેબસ લાંબો હતો એમાં તમે આઈએમપી ક્વેશ્ચન કરતા હતા, બિકોઝ એમાં બધું પહોંચાય એમ નહોતું. અને જે સબ્જેક્ટનો સિલેબસ ટૂંકો છે એમાં તમે બધા જ ક્વેશ્ચન તૈયાર કરો છો, બિકોઝ એમાં આપણે રિસ્ક ન લેવાય, કંઈ પણ પૂછાય, ટૂંકો સિલેબસ હોય તો આપણે બધું વાંચી લેવાય. સેમ વસ્તુ ઓડિટરને જ્યારે જે કંપની કે પેઢીનું એ ઓડિટ કરતા હોય ત્યારે એ ઓડિટિંગ વર્કમાં જો બહુ બધા વ્યવહારો હોય, મોટા પાયાનો બિઝનેસ હોય, તો એને પહોંચાય એમ ન હોય ત્યારે એ પ્રાયોગિક તપાસ અમલમાં મૂકશે, ટેસ્ટ ચેકિંગ કરશે. જેમ તમે સિલેબસ બહુ લાંબો હોય ને આઈએમપી ક્વેશ્ચન કરતા, એમ અહીંયા જે છે એ બધા વ્યવહારનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા અમુક સેમ્પલ વ્યવહારો સિલેક્ટ કરવામાં આવશે અને એની તપાસ થશે. અને જ્યારે ધંધાકીય એકમ કે પેઢીનું સ્વરૂપ નાનું હોય, વ્યવહારોનું પ્રમાણ ઓછું હોય, મતલબ સિલેબસ ટૂંકો છે, તો બધું વાંચી લેવાનું. એમ ઓડિટર પણ જે છે એ બધા જ પ્રકારના વ્યવહારો તપાસી લેશે. ફાઇન. તો આઈ હોપ કે તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આની ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે એનું જે છે એ ટેકનિકલ ટર્મિનોલોજીમાં એનો મિનિંગ બંનેનો સમજવાનો છે. આ શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ફાઇન. તો ઓડિટ વિધિનું એક બાબત ફર્સ્ટ રૂટીન ચેકિંગ, સામાન્ય તપાસને આપણે સમજીએ. હવે આપણે અર્થ બંનેનો જે છે એનાથી વાકેફ થઈ ગયા છીએ. રોજિંદા વ્યવહારોની એકધારી સંપૂર્ણ તપાસ કરવાની કાર્યવાહીને સામાન્ય તપાસ કહેવામાં આવે છે. એને નિત્ય તપાસ પણ કહેવામાં આવે છે. બીજી લેંગ્વેજમાં કહું તો ધંધાના વ્યવહારો જે હોય એનું મૂળથી લઈ, શરૂઆતથી લઈ, મૂળ નોંધણીથી લઈ અને છેક કાચા સરવૈયા સુધીની પૂરેપૂરી તપાસ કરવામાં આવે એને સામાન્ય કે નિત્ય તપાસ કહેવાય. મૂળ વ્યવહારમાં જનરલી મૂળ આમ નોંધાવે કે પેટા નોંધાવે, એના સરવાળા ખાતાવહીમાં ખતવણી, સરવાળા એની બાકીઓ કાચા સરવૈયામાં એની સાચી બાકી, સાચી બાજુએ નોંધેલ છે કે નહીં, એ બધી જ બાબતની તપાસનો અહીંયા સમાવેશ થાય. સામાન્ય તપાસ જે છે રૂટીન ચેકિંગ, એનો મુખ્ય હેતુ માત્ર ગાણિતિક ભૂલો શોધવાનો છે. મેથેમેટિકલ મિસ્ટેક હોય, કોઈ સરવાળા બાદબાકીની ભૂલો હોય તો એ શોધવાનો છે. એટલે હિસાબોમાં ભૂલ જે છે એનાથી રહે નહીં. હવે ગાણિતિક ભૂલ શોધવાની છે એટલે આ કાર્યમાં કોઈ ખાસ જ્ઞાન, તાલીમ કે અનુભવની જરૂર ના પડે, કારણ કે મેથેમેટિક્સ, સિમ્પલ મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન કરવાના હોય. કોઈ ઓડિટિંગ વર્ક સ્પેશિયલ અહીંયા થતું નથી, એટલે આ કામ માટે કોઈ ખાસ જ્ઞાન, તાલીમ કે અનુભવની જરૂર નથી. કોઈ પણ નવા શિખાઉ કર્મચારી હોય એમને પણ આટલું સિમ્પલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન જે છે એ ચેક કરતા આવડે, એટલે આ કામ એને રૂટીન ચેકિંગનું સોંપી શકાય. હવે આ એક મેથડ છે, એની મર્યાદા એ છે કે અહીંયા જે છે એ સામાન્ય તપાસનું કામ યંત્રવત બની જાય. બસ કન્ટિન્યુઅસ વ્યવહારો જે છે મૂળથી લઈ અને કાચા સરવૈયામાં એની એન્ટ્રી સુધી ચેક કરવાના, સરવાળા બાદબાકીઓ ચેક કરવાની, એટલે કામ બહુ મોનોટોનસ બની જાય, બહુ બોરિંગ થઈ જાય, રસહીન બની જાય. બીજું કે સામાન્ય તપાસમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે, બધું જ ચકાસવામાં આવે છે, બધા જ વ્યવહારો જે છે એ ચકાસવામાં આવે છે, દરેકે દરેક વ્યવહાર. હવે આ વસ્તુ જે છે એ નાના ધંધામાં તો ચલો પોસિબલ થાય, ફિઝિબલ છે, બટ ઇન લાર્જ સ્કેલ બિઝનેસ, મોટા ધંધાઓમાં આ વસ્તુ બહુ અઘરી બની જાય, મુશ્કેલ બની જાય. કારણ કે મોટા પાયાના બિઝનેસ યુનિટ્સમાં બહુ બધા વ્યવહારો થતા હોય ત્યારે બધા જ વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરવી, દરેકે દરેક વ્યવહારને મૂળથી લઈ, શરૂઆતથી લઈ અને એન્ડ સુધી એને તપાસવો, એ વસ્તુ બહુ ચેલેન્જિંગ થઈ જાય, એ ટાસ્ક જે છે એ. એટલે સંખ્યાબંધ વ્યવહારો હોય તો આ રૂટીન ચેકિંગ છે, સામાન્ય તપાસ, એના કરતાં પ્રાયોગિક તપાસ, ટેસ્ટ ચેકિંગનો આશરો લેવો જે છે એ યોગ્ય ગણાય. ફાઇન. આ હતું રૂટીન ચેકિંગ. હવે આપણે જોઈએ પ્રાયોગિક તપાસ. પ્રાયોગિક તપાસ જે છે એ રૂટીન ચેકિંગ કરતાં કઈ રીતે અલગ છે એનું બેઝિક મિનિંગ તમને મેં સ્ટાર્ટિંગમાં સમજાવ્યું, એના ઉપરથી સમજાઈ ગયું હશે. હવે આપણે પ્રાયોગિક તપાસનું થોડુંક ડિટેલ્ડ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ મેળવીએ. જ્યારે સંસ્થામાં આર્થિક લેવડ દેવડ, વાણિજ્યિક વ્યવહારોનું પ્રમાણ વધારે હોય, બિઝનેસ યુનિટ લાર્જ સ્કેલનું હોય, નંબર ઓફ economic transactions, financial transactions થતા હોય, and that kind of business units, it is not feasible to check, to audit all the transactions. એવા પ્રકારના બિઝનેસ યુનિટમાં બધા વ્યવહારો જે છે એનું ઓડિટ કરવું, સંપૂર્ણ ઓડિટ કરવું શક્ય નથી. That is a difficult and challenging task. So to solve that issue, એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પ્રાયોગિક તપાસ કરવામાં આવે છે, ટેસ્ટ ચેકિંગ કરવામાં આવે છે.
ટેસ્ટ ચેકિંગમાં શું હોય કે ઓડિટર જે છે એ બધા જ વ્યવહારો નથી તપાસતા, જે રૂટીન ચેકિંગમાં થતું હતું સામાન્ય તપાસમાં. અહીંયા ટેસ્ટ ચેકિંગમાં ઓડિટર જે છે એ વ્યવહારોનું પ્રતિનિધિત્વ ધરાવતા અમુક વ્યવહારો પસંદ કરે છે અને એને તપાસે છે. એટલે એવી તપાસને પ્રાયોગિક તપાસ કે નમૂના તપાસ કહેવામાં આવે છે. અમુક વ્યવહારને નમૂના તરીકે, સેમ્પલ તરીકે સિલેક્ટ કરવામાં આવે છે, પસંદગી કરવામાં આવે છે અને એને જ માત્ર તપાસવામાં આવે છે. લોરેન્સ ડિક્સી નામના એક એક્સપર્ટે ડેફિનેશન આપી છે ટેસ્ટ ચેકિંગની. એ જોઈએ તો જ્યાં એક પ્રકારના સંખ્યાબંધ વ્યવહારોની તપાસ કરવાની હોય ત્યાં પ્રાયોગિક તપાસનો આશરો લઈ શકાય. સિમિલર કાઇન્ડના વ્યવહારોની તપાસ કરવાની હોય તો આપણે અમુક વ્યવહારો તપાસી લઈએ, ચાલે, એટલે પ્રાયોગિક તપાસનો આશરો લઈ શકાય. આ પ્રકારની તપાસ કેટલી હદ સુધી લંબાવી શકાય એ પ્રત્યેક ધંધાકીય એકમની આંતરિક અંકુશ પ્રથાની કાર્યક્ષમતા પર અવલંબિત છે. એટલે પ્રાયોગિક તપાસમાં કેટલા સેમ્પલ લેવા એ પણ એક ક્વેશ્ચન છે ને. આઈડિયલ નંબર ઓફ સેમ્પલ કેટલા, આદર્શ નિદર્શનો આંકડો કેટલો, કે કેટલા સેમ્પલ લેવા, 50 વ્યવહાર, 100 વ્યવહાર, 200 વ્યવહાર, કેટલા વ્યવહાર. તો એ વસ્તુ સંસ્થાની આંતરિક અંકુશની કાર્યક્ષમતા ઉપર ડિપેન્ડ કરે છે. જો સંસ્થામાં કડક આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં હોય, મતલબ એક કર્મચારીએ કરેલું કામ બીજા કર્મચારી દ્વારા પરફેક્ટલી ચેક કરવામાં આવતું હોય, આંતરિક અંકુશ બહુ કડક હોય, તો એવા સંજોગમાં ઓછા સેમ્પલમાં પણ કામ ચાલી શકે. બિકોઝ આ એક વખત ઓલરેડી કામ ચેક થઈ ગયું છે, તો વી કેન લિટલ વરી અબાઉટ ઇટ. બટ જો આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં ન હોય અથવા તો સ્ટ્રિક્ટલી અમલમાં ન હોય, તો એવા સંજોગોમાં તમારે સેમ્પલ મોટું લેવું પડે. બિકોઝ આપણે અશ્યોર થવા માટે કે યસ બધા જ વ્યવહારો ચેક થઈ ગયા છે, એના માટે થોડુંક મોટું સેમ્પલ હશે તો આપણે કોન્ફિડન્ટલી કહી શકશું કે યસ જે અકાઉન્ટ્સ છે એ બધા જ વ્યવસ્થિત લખાયેલા છે. પ્રાયોગિક તપાસ જે છે એ સંભવિતતાના નિયમ પર સ્થપાયેલી છે. સંભવિતતાનો નિયમ એટલે પ્રોબેબિલિટી, જે તમે સ્ટેટિસ્ટિક્સમાં ભણો છો. અહીંયા સંભવિતતા કઈ રીતે? તો જેટલા પણ ટોટલ વ્યવહારો છે, ટ્રાન્ઝેક્શન્સ છે, એમાંથી અમુક વ્યવહારો પસંદ કરવામાં આવે છે. તો સંભાવના બધા જ વ્યવહારની એક સરખી રીતે પસંદ થવાની, પણ અમુક વ્યવહારને પસંદ કરવામાં આવશે કે એવા વ્યવહાર એમ માનવામાં આવશે કે એ વ્યવહારો બધા જ વ્યવહારોનું પ્રતિનિધિત્વ કરે છે, રિપ્રેઝન્ટેશન કરે છે, અને એ વ્યવહારો બાકીના વ્યવહારો જેવા જ છે એ રીતે એને માની અને બાકીના વ્યવહારો તપાસ્યા વિના જ ઓડિટર આગળ વધે છે. મહત્વની બાબતો જેવી કે મિલકતો અને દેવાનું મૂલ્યાંકન, ચકાસણી, ઘસારા, ઘાલખાદની જોગવાઈ વગેરે ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અલબત્ત પ્રાયોગિક તપાસ જે છે એના પર કેટલો આધાર રાખવો, એનો આધાર પાછો આંતરિક અંકુશની અમલ પર રહેલો છે. એ વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી કઈ રીતે. હવે પ્રાયોગિક તપાસમાં એવા વ્યવહારો પસંદ કરવા જોઈએ કે જે વ્યવહાર બાકીના વ્યવહારો બેસ્ટ રિપ્રેઝન્ટેશન પ્રોપર એનું પ્રતિનિધિત્વ કરતા હોય. એવા વ્યવહારો કેવા? જેમ કે આખું વર્ષ હોય ફિનાન્શિયલ યર, તો આખા વર્ષના ફિનાન્શિયલ યર દરમિયાન માર્ચ ટુ એપ્રિલનું હોય, ફર્સ્ટ એપ્રિલ ટુ 31 માર્ચ નેક્સ્ટ યરનું વ્યવહાર હોય, આર્થિક વર્ષ હોય ફિનાન્શિયલ યર, તો એમાં આપણે શરૂઆતના મહિનાના અમુક ટ્રાન્ઝેક્શન્સ લઈ, અમુક મિડલના મંથના ટ્રાન્ઝેક્શન લઈ, અમુક એન્ડિંગના મંથ્સના ટ્રાન્ઝેક્શન લઈ, તો એને એક રિપ્રેઝન્ટેશન જે છે, પ્રતિનિધિત્વ છે એ બરાબર છે એમ કહી શકાય. તો એવી ટેકનિકથી જે છે વ્યવહારો પસંદ કરવામાં આવવા જોઈએ. તો જ એ જે સંભવિતતાના નિયમ ઉપર વ્યવહારો પસંદ થયા અને ટેસ્ટ ચેકિંગ કર્યું, રૂટીન ચેકિંગ ન કર્યું, સંપૂર્ણ તપાસ ન કરી, એ વસ્તુનું જે છે કોઈ અસર નહીં પડે ઓડિટના વર્ક ઉપર. હવે પ્રાયોગિક તપાસની સફળતાને જે છે એ એનો આધાર એ રીતે અપનાવવામાં આવે કે એના પર ઓડિટર જે છે કઈ કઈ બાબતો ધ્યાનમાં લે છે અને કઈ રીતે વ્યવહારો પસંદ કરે છે. પ્રાયોગિક તપાસ માટે જુદા જુદા પ્રકારના પ્રતિનિધિત્વ ધરાવતા વ્યવહારો પસંદ કરવા જોઈએ. જેમ કે અમુક વેચાણના વ્યવહારો પસંદ કરીએ, અમુક ખરીદીના વ્યવહાર પસંદ કરીએ, અમુક રોકડના વ્યવહાર પસંદ કરીએ, રોકડ આવકના, અમુક રોકડ જાવકના, અમુક મિલકતની ખરીદીના, મિલકતના વેચાણના, એમ વ્યવહારો પસંદ કરીએ. એટલે ઓલમોસ્ટ ઓલ ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ, ઓલમોસ્ટ ઓલ કાઇન્ડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન જે છે એમાં ઇન્ક્લુડ થઈ જાય.
પછી સમયની દૃષ્ટિએ પણ પસંદગી કરી શકાય, જેમ કે મેં તમને વાત કરી કે અમુક શરૂઆતના મહિના, અમુક આખરના મહિના, એ રીતે પણ પસંદગી થઈ શકે. તો આ રીતે જે છે એ વ્યવહારોને પસંદ ટેક્ટફુલી કરવા જોઈએ ઓડિટરે, તો જ પ્રાયોગિક તપાસ ટેસ્ટ ચેકિંગ જે છે સફળ થઈ શકે. બીજું કે કોઈ પણ સંસ્થાના કર્મચારીને આ અંગે ખ્યાલ ન આવવો જોઈએ કે પ્રાયોગિક તપાસમાં કયા બેઝિસ ઉપર ઓડિટર વ્યવહારોની પસંદગી કરે છે. કારણ કે પ્રાયોગિક તપાસમાં જો સંપૂર્ણ સિક્રેસી મેન્ટેન થાય, ગુપ્તતા જળવાય, તો જ પ્રાયોગિક તપાસ છે, ટેસ્ટ ચેકિંગ એ સફળ થશે. એટલે કર્મચારીને કાર્યમાંથી જે છે એ દરેક કર્મચારીના કાર્યમાંથી વ્યવહારો પસંદ થવા જોઈએ. એટલે કોઈ કર્મચારી ઓનેસ્ટ છે, કોઈ કર્મચારી ડિસલોયલ છે, તો એની પણ ખ્યાલ આવી શકે. એટલે આમાં વ્યવહારની પસંદગી છે એ વર્ષના શરૂઆતના મહિના, છેલ્લા મહિના એમ થઈ શકે. વ્યવહારની પસંદગી વેચાણના વ્યવહાર, ખરીદીના વ્યવહાર, મિલકતને લગતા વ્યવહાર, આવક જાવકને લગતા રોકડની વ્યવહાર, ખર્ચના વ્યવહાર, આવકના વ્યવહાર એમ થઈ શકે. દરેક પ્રકારના વિભાગના કર્મચારીના જે વ્યવહારો હોય એમ થઈ શકે. એમ અલગ અલગ વ્યૂ પોઈન્ટથી જે છે એ વ્યવહારોને પસંદ કરવા જોઈએ. બીજું કે આ વ્યવહાર પસંદ કરવામાં કોઈ નિષ્ણાતની મદદની જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે તો એ પણ લેવું જોઈએ. અને એ ના ભૂલવું જોઈએ કે હિસાબની તપાસની બાબતમાં આખરી જવાબદારી ઓડિટરની છે. એટલે પ્રાયોગિક તપાસને લઈને ઓડિટરનું કાર્ય જે છે એ ઓછું થશે ડેફિનેટલી, કારણ કે એ બધા જ તપાસ નહીં કરે, બધા જ વ્યવહારો એ તપાસશે નહીં. અમુક સિલેક્ટેડ વ્યવહારોનું જ અહીંયા ઓડિટિંગ એ કરે છે. એટલે એનો કાર્યભાર વધે, વર્કલોડ જે છે ઘટે. વર્કલોડ જે છે એ ઘટે, બટ એનો મતલબ એવો બિલકુલ નથી કે એની જવાબદારી પણ સાથે સાથે ઘટી જાય છે. નો, ઓડિટરની રિસ્પોન્સિબિલિટી, ફાઇનલ રિસ્પોન્સિબિલિટી રહે છે જો અકાઉન્ટ્સમાં કોઈ પણ એરર્સ ઓર ફ્રોડ રહી જાય તો. એટલે અહીંયા માત્ર બર્ડન ઘટે છે, જવાબદારી નથી ઘટતી. એટલે ઓડિટર માટે એ વસ્તુ જરૂરી છે કે એણે વ્યવહારોની એવી રીતે પસંદગી કરવી કે બધા જ વ્યવહારોનું રિપ્રેઝન્ટેશન એ વ્યવહારો દ્વારા થઈ જતું હોય. અને એટલા જ વ્યવહારો જેને સિલેક્ટ કરવામાં આવ્યા છે, પસંદ કરવામાં આવ્યા છે પ્રાયોગિક તપાસ માટે, જે નમૂના સ્વરૂપના વ્યવહારો, સેમ્પલ ટ્રાન્ઝેક્શન્સને લેવામાં આવ્યા છે, એ ટ્રાન્ઝેક્શન્સ બધા જ સમષ્ટિ ટ્રાન્ઝેક્શનનું, બધા ટ્રાન્ઝેક્શનનું બેસ્ટ રિપ્રેઝન્ટેશન કરતા હોય. જો ઓડિટર પોતાના કાર્યમાં ઉપેક્ષા વૃત્તિ રાખે, બેદરકારી રાખે, કેરલેસ રહે કે ચલો ચાલશે, બધું જ ચેક નથી કરવાનું, ફાઇન, તો ગમે એમ ટ્રાન્ઝેક્શન લઈ લેવા, તો એવું કરવાથી પ્રાયોગિક તપાસ જે છે એ સફળ થશે નહીં. અને પાછળથી જો કોઈ ભૂલ, છેતરપિંડી, કોઈ એરર્સ, ફ્રોડ્સ ધ્યાનમાં આવશે તો એના માટે ઓડિટરને જવાબદાર ઠેરવવામાં આવશે કે એણે પોતાનું ઓડિટ વર્ક જે છે એ પ્રોપરલી કરેલું નથી. ફાઇન. તો આઈ હોપ કે તમને ટેસ્ટ ચેકિંગ અને રૂટીન ચેકિંગ, સામાન્ય તપાસ અને પ્રાયોગિક તપાસ, આ બંને પ્રકાર જે ઓડિટ વિધિમાં આવે છે એ સમજાઈ ગયા હશે. આ વસ્તુનું મેં તમને ઉપર છેલ્લું જે છે એ આપણે આને લગતો કોઈ પોઈન્ટ શરૂઆતમાં આવેલો હતો ત્યારે કીધેલું હતું. ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આ સમષ્ટિ નિદર્શવાળું જે છે એ તમને આગળ ઉપર ડિટેલમાં ટોપિક આવશે ત્યારે હું સમજાવીશ. એ આપણે આજે આ ડિસ્કસ કર્યો એ પોઈન્ટ. તો અહીંયા ટેસ્ટ ચેકિંગ અને રૂટીન ચેકિંગ, સામાન્ય તપાસ અને પ્રાયોગિક તપાસનો પોઈન્ટ જે છે એ પૂરો થાય છે. થેન્ક યુ. If you have any doubts or queries, you can write me on dbk.dhruvika@gmail.com. Thank you.